તો નેગેટિવ મેન્ટાલિટી નહીં, પોઝિટિવ દ્રષ્ટિમાં કોઈ પણ પરિસ્થિતિમાં પોઝિટિવ રહેવાનો ચાન્સ, અને તો આપણે આગળ વધી શકીએ, વિકાસ કરી શકીએ. ચાન્સ ના મળે, ચાન્સ ઊભા કરો. એકલવ્યને ના પાડી દીધી દ્રોણાચાર્ય ભણાવવાની, તો એકલવ્યએ શું કર્યું? પાનનો ગલ્લો ખોલ્યો. એ કહ્યું બાણ વિદ્યા આપણને ના પાડી એટલે પાનનો ગલ્લો ખોલો, ટી સ્ટોલ ખોલો. એકલવ્ય ગુરુજીની મૂર્તિ પધરાઈ અને શીખ્યો. કેવું શીખ્યો? કૂતરાના મોઢામાં બાણ નાખી દીધા ને કૂતરાને ભસતું બંધ કરી દીધું. આપણે બાણ નાખી દઈએ પણ કૂતરું આજીવન બંધ થઈ જાય. ભસતું બંધ ન થાય, આજીવન બંધ થઈ જાય, ધબકારા એ બંધ થઈ જાય. આને તો ખાલી ભસતું બંધ કર્યું. એવો એકલવ્ય બાણવીર થયો. રસ્તો કાઢો, રો રો ના કરો. આવું છે ને તેવું છે ને, કોર્પોરેશનમાં ભાવ નથી મળતા ને સરકાર આવું કરે છે, ટેકાના ભાવ નથી મળતા. તો તું ટેકો થા ને ગામા ખાનો. ટેકાના ભાવ અમુકને તો મફત જ લેવું છે. સહેજ વરસાદમાં માવઠું થયું ને અમારો પાક બધો બળી ગયો, સરકારને કહો અમને આપે. સરકાર બધું તને આપ કરે. તારે થાય તારે બધું તું સરકારને મફત આપી દે છે. બરાબર છે, સરકારની જે નીતિ હોય એ મુજબ જે રાહત ફંડ મળવું જોઈએ એ મળશે ને એના માટે પ્રયત્ન પણ કરવો જોઈએ. પણ અમુક તો હાવ પોદળા જેવા છે ને કંઈ કરવું જ નથી. અમુકને તો ચાઈ ના આપો ને તો ચાવે એવાય નથી. વીજળી મફત આપો, બધું મફત આપો, મફત જ જોઈએ છે. ભારતવાસી પરસેવેથી કામ કરો. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય, એ વિચારધારા સાથે કામ કરવાનું છે. અને ચાન્સ ના મળે તો ઊભો કરો. આ રેપિડો નામ સાંભળ્યું? આયા થૂચો કરો તો રેપિડો. આ રેપિડો બોલા ભારતવાળા છે અને હોધી કાઢ્યું. હમણાં 2015માં શોધ્યું છે 4000 કર્મચારી કામ કરે છે. બોલો કેવો કોન્સેપ્ટ લાયા કે આપણે બાઇક લઈને જતા જ હોય ને, ઉબેરવાળા તો હતા જ પાછા, અને રેપિડોવાળાએ નવું કર્યું કે બાઇકમાં પાછળ એક જણ બેસી જાય તો આપણે એટલા પેટ્રોલ ના નીકળી જાય. બોલો આ ધંધો હોધી કાઢ્યો. પેલા 3-4 જણા ભેગા થયા છે, અરવિંદ શંકરા ને પાવન ગુણપલ્લી ને SR ઋષિકેશ ને, 31 વર્ષના છે. અને જે ધંધો હોદ્યો છે, 100 સિટીમાં રેપિડો ચાલે છે. 9230 કરોડનો વેપાર કરે છે. 9230 કરોડનો વેપાર. 2024નો આંકડો છે આ રેપિડો. તો કંઈક ને કંઈક નવું શોધી શકાય તો ચાન્સ નવા ઝોમેટો વાળા, સ્વિગી વાળા, ઉબેર વાળા, ગામ આખાની ગાડીઓ, ગામ આખાના ડ્રાઈવર, ગામ આખાના પેસેન્જર બેહાડવાના. આપણે નફો આપણે લેવાનો. આને ધંધો કર્યો કહેવાય, આને બુદ્ધિ વાપરી કહેવાય. ચાન્સ મળતા નથી એવી ફરિયાદો ના કરો, ચાન્સ ઊભા કરો. બીજી વાત છે ચોઈસ. ચાન્સ તો છે પણ ચોઈસ, પસંદગી અતિશય અગત્યની છે. ખોટી પસંદગી દુઃખનું કારણ. દુર્યોધન પસંદગી ખોટી થઈ ગઈ. કર્ણ તો અર્જુન કરતા સારો હતો પણ પાર્ટી ખોટી સિલેક્ટ થઈ ગઈ. ઘણા લોકોને નહીં, નેતા તરીકે હારા હોય છે પણ પક્ષ ખોટો પસંદ થઈ જાય છે, એટલે આખી જિંદગી ભલીવાર કંઈ આવતો નથી. ફિલ્લી ભરીને થાકી જાય, બેટિંગ જ ના આવે, કારણ કે પાર્ટી ખોટી સિલેક્ટ થઈ ગઈ હોય. તમે કયું સિલેક્શન કરો છો એ અગત્યનું છે. તો ખાસ અહીંયા જેટલા બેઠા છો બધાને પણ સિલેક્શનમાં ધ્યાન રાખવાનું. લગ્ન કરતા પહેલા જોવું પડે ને, ચેક કરવું પડે. જોવા જાય છે બધા. એક છોકરો અમારે પેલો આવ્યો તો અમેરિકાથી, પછી સારંગપુર મને મળ્યો. બધું કેમ આવવાનું થયું અહીંયા ઇન્ડિયા? મને કે મેરેજ કરવા છે મારે. તો મેરેજ કરવા છે ત્યાંના પહેણો ને, ત્યાંના અમેરિકાના. અમારે એક તો ઘટે છે અને તમે પાછા અમેરિકાથી આવીને અમારા ભારતવાળા લઈ જાઓ. અમારે અમુક તો બજરંગ દળમાં આટા મારે છે. તમે ત્યાં લગ્ન કરો ને? મને કે ના ના, અમેરિકામાં જન્મેલી છોકરીઓ ના ચાલે, ઇન્ડિયન ઓરિજિન જોઈએ. ત્યાંના બહુ એરોગન્ટ હોય છે, અહીંયા બહુ થોડા કયાગ્રા હોય છે. બધું પૈણે એટલે ખબર પડશે કયાગ્રા કેવા હોય છે. પછી તો એ જોતો હતો, પછી મેં સિલેક્ટ થઈ ગયું. ના કે પાઇપલાઇનમાં છે. અમેરિકાના વર્ડ છે અમુક, પાઇપલાઇન બોલે. આપણે પાઇપલાઇનમાં પોણી જ આવે, એમને રોણી આવે. હા, મને કે પાઇપલાઇનમાં છે. મેં કીધું સારું, તારે પાઇપલાઇનમાં કેટલી પાઇપલાઇન નાખી PVCની? મેં કીધું જોયું? મને કે હા 16 જગ્યાઓ જોઈ. 16 જગ્યાએ જોઈ, તારા થાકી ના ગયો? 16 છોકરીઓને જોઈ, હવે તો કંઈક વાઇન્ડ અપ કર. મને કે પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હી અક્ષરધામ કરતા પહેલા 32 વર્ષ ધીરજ રાખી હતી. મારે હજી 16 જ થયા છે.
આને સત્પુરુષના ગુણ આયા કહેવાય. આ શું શીખે પાસે 16 જગ્યાએ જોવા જાય. એ કે ચોઈસમાં ધ્યાન રાખવું પડશે. ચોઈસ, સિલેક્શન, બરાબર સિલેક્શન. બરાબર છે, તમે ધ્યાન ના રાખ્યું ને ખાલી રૂપાળા જોઈને લઈ આવ્યો હોય, મિસ યુનિવર્સ લઈ આવો, એટલે ના ચાલે. હવે સ્ક્રીનના પડદા પર સારું લાગે, પછી એ હાવરણી નહીં લે હાથમાં. બહુ દેખાવડી લેવા જાઓ તમે, હિરોઈનને લાવો એટલે હિરોઈન લાવો એટલે એને એક્ટિંગ ફાવે, એને કચરા પોતા ના ફાવે. એક છોકરાને હમણાં છૂટાછેડા થયા, MBA થયેલી છોકરી જોડે લગ્ન કર્યા, છૂટાછેડા થયા. તું કેમ છૂટું કર્યું? મને કે રોટલી જ નથી આવડતી. MBA થયેલી, મને બધું આવડે. MBA, મને બધું આવડે. MBA, રોટલી જ ના આવડી. લ્યો, પાછી ગઈ, છૂટાછેડા થયા. તો થોડું આ ચોઈસમાં ધ્યાન રાખવું પડે છે. તો આપણે પણ જે કરીએ છીએ ચોઈસ, કર્ણ સારો તો પસંદગી ખોટી. કેન્સર થાય તો વ્યસન ના કરાય. એઇડ્સ થાય છે, વ્યભિચાર ના કરાય. એન્ટી કરપ્શન બ્યુરોવાળા પકડે છે, લાંચ ન લેવાય, ભ્રષ્ટાચાર દુરાચાર ન કરાય. પસંદગી ખોટી છે. લંગરિયા નાખીને લાઈટો લેન પછી કે PGVCL વાળા જાલી ગયા, તે જાલી જ જાય ને. ઘણા નવરાત્રિમાં બારોબાર લંગરિયા નાખ્યા હોય અને અજવાળા કર્યા હોય, LED લાઈટો માતાજીને ફરતે ચક્કર બકર ફરતા હોય અને LED મારી હોય અને પાછા કીર્તન ગાય, ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો. ઘીનો નથી, લંગરિયાનો છે. ઘીનો કે છે, લંગરિયાનો દીવો કર્યો તે અને પાછો કે ઘીનો છે દીવડો. તો હારા તેલય નાખે એવો નથી અને પાછો કે ઘીનો છે દીવડો. તો ખોટું કરીને અજવાળા ના કરો, દેશદ્રોહ ન કરો. 1 રૂપિયાનું લાઇટમાં ખોટું કરશો, વિકસિત ભારત બની જ ન શકે. 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે, વિકસિત ભારત બની જ ન શકે. જે કરે છે એને પણ બહાર પાડવાના પ્રયત્ન કરો. અને આપણે તો ન જ કરો. કદાચ આપણો એ વિષય નથી, જેને હોપ્યું છે કરશે, પણ આપણે તો ન જ કરીએ. તો આપણે અગત્યનું છે, સારી ચોઈસ કર્યા પછી પણ પાછી નિષ્ફળતા મળે. કદાચ એડિસનને થયું, લેબોરેટરીમાં આગ લાગી, હેનરી ફોર્ડને નુકસાન ગયું, એને તકલીફ થઈ, તો થવાનું. એ તો નાના મોટા પ્રશ્નો તો આવશે. અને પસંદગી કર્યા પછી પણ લોકો ટીકા કરે. તમે ખેતીવાડીમાં આમ કરો તો એ અમુક બોલવાના, અમુક લોકોને તમે ગઈ પણ કરશો ને તો એ બોલશે જ નહીં. સંતો પેલા દ્રષ્ટાંત આપે છે કે શિવજી અને પાર્વતી 2 જણા જતા હતા અને પોઠિયો ભેગો લીધો હતો. તે શિવ પાર્વતી 2 પોઠિયા પર બેઠા હતા. ચાલતા હતા. શિવ પાર્વતી 2 ચાલતા હતા અને પોઠિયો બાજુમાં હતો. અને પછી શિવ પાર્વતી પોઠિયાને લઈને જતા તો એક ગામ આવ્યું. તે ગામવાળા બોલ્યા કે 2 જણા નીચે ચાલે છે અને બાજુમાં વાહન લીધું છે, તો વાહનનો મિનિંગ શું? આ ખાલી સ્કૂટર દોરીને થોડું જવાનું હોય, બેસવાનું હોય. તે 2 જણા બેસી ગયા, ડબલ સવારી. અને પછી આગળ ગયા. તે બીજું ગામ આવ્યું. તે બીજા ગામવાળા કે સહેજે પશુની દયા જ નથી, 2 જણા ચડી બેઠા છે. તે ઉતરી ગયા અને શિવજી કે હું નહીં બેસું, તમે એકલા બેસો, હવે મારે સંભળાતું નથી. એટલે પાર્વતીને બેહાડ્યા. અને ત્રીજું ગામ આવ્યું. તે ત્રીજા ગામવાળા કે કેવી બાઈ છે, ધણીને ચલાવડાવે છે ને પોતે ઉપર ચડી બેઠા છે. તે પાર્વતી કે આગળ જઈને રસ્તામાં કે હું ઉતરી જઉં છું, તમે બેસી જાઓ. તે શિવજી બેસી ગયા અને પાર્વતી ઉતરી ગયા. તે ચોથું ગામ આવ્યું. ચોથા ગામવાળા કે સહેજે દયાનો છાંટો જ નથી આ પુરુષમાં. બિચારી કોમળ પગ વાળીને ચલાવડાવે છે અને આ ઉપર ચડી બેઠો છે, દયા જ નથી. તે ચોથા ગામમાંથી બહાર નીકળ્યા ને પછી 2 જણા શું કે જેને જે બોલવું એ બોલે, આપણે ડબલ સવારી ચલાવો તમારે. તમે કપાસ વાવશો તોય અમુક બોલવાના, ઘઉં વાવશો તોય બોલવાના, તમાકુ વાવશો તોય બોલવાના, કંઈ નહીં વાવો ને તોય બોલશે. તમે ગાય રાખો તોય બોલે, ભેંસ રાખો તોય બોલે, નાક રાખો તોય બોલે. દુનિયાનો સ્વભાવ છે. એ બધાની વચ્ચે પોઝિટિવ લેવું કે નેગેટિવ આપણા હાથમાં છે. સુભાષચંદ્ર બોઝ પ્રવચન કરતા હતા અને એક વિરોધી ત્યાં આવીને બેઠો હતો. એણે જૂતું માર્યું, સુભાષચંદ્ર બોઝને ચપ્પલ માર્યું. ચાલુ સભામાં સુભાષચંદ્ર બોઝે ચપ્પલ લઈ લીધું અને પછી માઇકમાં શું બોલ્યા કે જેણે આ ચપ્પલ મોકલ્યું છે એનો ખૂબ ખૂબ આભાર. મારા ચપ્પલ કરતાં પણ આ ચપ્પલ બહુ જ સારું છે.
જેમને આટલી બધી મારી દયા આવી છે એને વિનંતી છે કે આ ચપ્પલનું બીજો પીસ પણ મોકલી આપો તો મારી આખી જોડ પૂરી થઈ જાય. પસંદગી તમારા હાથમાં છે. દુઃખી થવું કે સુખી થવું એ કોઈક ચપ્પલ નાખે તો પણ આ રીતે શીખવાનું છે. ગાંધીજીને એક જણાએ ગાળો બાંધી પત્રમાં ગાળો લખીને મોકલાઈ. તે ગાંધીજીએ પત્ર વાંચીને ફાડી નાખ્યો અને ટાંકણી કાઢી લીધી. તે મહાદેવભાઈ દેસાઈ કે શું કર્યું? એ કે નકામું ફાડી નાખ્યું, ટાંકણી કામની હતી લઈ લીધી. આપણે તો પત્ર રાખી મૂકે, ગૂગલમાં નાખે, સર્ચ કરો કે આવા અક્ષર કોના છે, ગૂગલ લેન્સમાં નાખો. હા, મને આવું લખેવો કોણ છે એ નહીં, એ બધું જવા દો, ટીકા બીકા જવા દો. અને ઊંચી પસંદ કર્યો હંમેશા આગળ વધવાની વાત. ઊંચે લોગ ઊંચી પસંદ, માણેકચંદ ખાઓ એની વાત નથી કરતો. માણેકચંદ નહીં, સરખી ખેતી કરો તો ફર્સ્ટ ક્લાસ ઇઝરાયલ વાળા જોવા આવે એવી ખેતી કરો. ડેનમાર્ક વાળા તમારી પાસે પશુપાલન શીખવા આવે એવું કરો. આ તો કશું ખાઈ પીવે નહીં, બધું હરખું કરે નહીં. ખેતીમાં ભલીવાર ના હોય અને પશુપાલનમાં ભલીવાર ના હોય અને ઢોરોને બરાબર સાચવે નહીં. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખ્યું છે કે તમારાથી સંભાવના થાય એટલા જ પશુ ઢોર રાખવા અને પ્રોપર સંભાવના રાખવી. પ્રમુખ સ્વામી મહારાજે કેટલ કેમ્પ ખોલ્યા હતા. ઢોરની જે સંભાવના રાખી. પ્રમુખ સ્વામી મહારાજને એક વિષય એવો નહોતો જેમાં ખબર ના પડે. એમને બળદની ખબર પડે, એમને ગાયની ખબર પડે, એમને ભેંસની ખબર પડે, એમને વાછડાની ખબર પડે, એમને બકરામાં ખબર પડે, બધામાં એમને લીલામાં ખબર પડે, એમને હુકા ઘાસમાં ખબર પડે, બધી ખબર પડે. અને જે સાચવે કરે, જે વ્યવસ્થા કરે, એમણે શીખવાડ્યું કે કઈ રીતે બધું થઈ શકે છે. તો ખાસ બધાને વિનંતી છે કે ચોઈસ હંમેશા ઊંચી રાખો. ચોટીલા ચડે એના નામ છાપામાં ના આવે, એવરેસ્ટ ચડે એની તો ટીવીમાં જાહેરાત આવે. યુ હેવ ટુ પે ધ પ્રાઇસ ફોર ધ પ્રેસિયસ થિંગ. અને થર્ડ થિંગ છે ચેલેન્જ. ચેલેન્જ આવશે, નાની મોટી ચેલેન્જ, પ્રશ્નો આવવાના, એ તો કોઈ પણમાં આવે. યાદ રાખજો, તમારી મર્સિડીઝ હોય પણ આણંદના વિદ્યાનગરના રોડ રસ્તા તમારા નથી. કોક સાઈડ નહીં આપે, કોક સાઈડ રોંગમાંથી કાપીને જશે, કોક ખોટા હોર્ન મારશે, કોક હોર્ન મારશો તો એ સાઈડ નહીં આપે, કોક ધીમે ચલાવશે, કોક સામેથી રોંગમાં આવશે અને પાછો આપણને આમ કરશે. ઓય, ઘણા હારા રોંગમાં આવે ને પાછા આપણને આમ કરે. એટલે તું રોંગમાં છે ને અમને આવું કરે છે. હવે આવા જોડે આપણે બગાડાય, કારણ કે આપણી મર્સિડીઝ હોય ને અને પેલા ઠોલો હોય, આઈસર લઈને નીકળ્યો હોય, એને શું ગહાઈ જવાનું છે આઈસર વાળાને. એટલે આપણે ગાડીમાં જ સંભાળવું પડે. તો ચેલેન્જ આપણા માટે આ બધી ચેલેન્જીસ છે. તો ચેલેન્જીસ બધાને આવી છે. ભગવાન રામને આવી, કૃષ્ણને આવી. ચંદ્રયાન 2 મોકલ્યું, 980 કરોડ જતા રહ્યા. 980 કરોડ. દુઃખ ના થાય? આપણે ચાઇનાનું રોકેટ લઈ આવ્યા હોય અથવા ભારતનું રોકેટ, અને પેલી કાચની બોટલમાં રેતી ભરે ને એમાં રોકેટ મૂકે અને આમ હળગાઈ અગરબત્તીથી ઘડીએ દોડ કરે. 3 વાર તો માંડ હળગાય અને પાછું ઉપર જવાને બદલે આડું જાય તો પાછું લમણે હાથ દઈને બે 5 રૂપિયા ફોગટ નાખ્યા. તને 5-10 રૂપિયાના રોકેટમાં નિશાસો નાખે છે. આ 980 કરોડનું રોકેટ નિષ્ફળ ગયું. પણ નરેન્દ્રભાઈ મોદી બોલ્યા શિવન સાહેબને જોઈને, ઇટ્સ એ સ્લીપ નોટ એ ફોલ. લપસી ગયા છીએ, પડ્યા નથી, ફરીથી ઊભા થઈશું. અને ચંદ્રયાન 3 મોકલી દીધું, સાઉથ પોલ પર મોકલી દીધું. અને સાઉથ પોલ પર મોકલનાર ચંદ્ર પર સૌથી પહેલો વિશ્વનો કોઈ દેશ હોય તો એ ભારત છે. ભારત એ ભારતની તાકાત છે. ભારત કરી શકે છે. તો શારીરિક તકલીફ આવે, આર્થિક તકલીફ આવે, શાબ્દિક ટીકા થાય, કોઈ પણ પરિસ્થિતિમાં ગમે તેવી ચેલેન્જમાં રસ્તો વિચારવાનો. એકવાર એક ભાઈ કુંભાર એના ગધેડાને લઈને જતા હતા અને અચાનક ગધેડો એક અવાવરું કૂવામાં પડી ગયો. ગધેડો અવાવરું કૂવામાં પડી ગયો અને કૂવો બહુ ઊંડો, પાણી નહોતું, માટી બહુ ને ઊંડો બહુ. હવે ગધેડાનો વજન કેટલો, જંગલમાંથી પાછો બહાર કાઢવો કે, અને જેસીબીની ક્રેનની વર્ષો પહેલાંનો પ્રસંગ છે. અને કુંભારે નક્કી કર્યું કે મને બહુ પ્રિય છે, બિચારો મરી જશે, એના કરતાં હું જેને માટી નાખીને સમાધિ આપી દઉં. તે કુંભાર તગારા ભરીને માટી લાવે અને પછી ગધેડા પર નાખે
અને પછી 50-100 તગારા માટી નાખીને પછી ચેક કરવા માટે પાછો આમ ઊંડું જોયું કે ગધેડો કેટલો દટાયો છે, પગ સુધી દટાયો કે મોઢા સુધી દટાયો. જોયું તો ગધેડો માટી ઉપર ઊભો હતો. એટલે જોયું કે આટલા બધા તગારા માટી નાખ્યા તો ગધેડો સહેજે ઢંકાયો નથી. એટલે પછી ફરથી 101મું તગારું લાવ્યો અને જોતા જોતા માટી નાખી. આમ તે ગધેડાની પીઠ ઉપર માટી પડી, તે ગધેડાએ બધી ખંખેરી નાખી અને એ માટી ઉપર ચડી બેઠો. ધીમે ધીમે ગધેડો ઉપર આવતો ગયો અને જેમ જેમ માટી પડતી ગઈ ધીમે ધીમે લેવલ ઊંચું થતું ગયું અને ગધેડો બહાર નીકળી ગયો અને કુંભાર લઈને જતો રહ્યો. એ ગધેડોએ આપણને શીખવાડે છે કે તમને દાટવા માટે જેટલી માટી નખાય ને એને ખંખેરી નાખો, એના ઉપર ચડીને બહાર નીકળી જાઓ. આપણને દાટી નાખનારા કેટલાય હશે, આપણને મારવાના પ્રયત્ન કરનારા કેટલાય હશે, એમાં ગભરાઓ નહીં. ટીકા તો સીતા માતાની પણ થઈ હતી, ટીકા ભગવાન રામની પણ થઈ હતી, ટીકા ભગવાન સ્વામિનારાયણની પણ થઈ હતી. અત્યારે મેં ભગવા કપડાં પહેરીએ છીએ, એન્જિનિયર થઈને સાધુઓ બેઠા છીએ, 1200 સાધુઓ છીએ, તોય બહાર નીકળીએ તોય કેટલાક લોકો બોલે છે લે ચોખ્ખું ઘી જાય. આ લોકોને તો જલસા છે. બોલો અમને સુખી માનો છો તમે, હા કે ના? બોલો ખરા યાર, હવે કેમ ગયા? અમને સુખી માનો છો? હાથ ઊંચો કરો જે અમને સુખી માનતા હોય. તે તમારા છોકરાને મોકલો ને આ બાજુ. ના, ડેરી ટેકનોલોજીમાં જા, ગાયના પૂંછડા સાંભળ, ખેતી કર. આ બાજુ મોકલો ને. એમ વિશ્વાસ નહીં આવે પાછો. આપણે શું કરવા એ બાજુ મોકલવા? આ તો જેને કઈ ભલીવાર ના હોય એ જ સાધુ થાય. આખી દુનિયામાં સંતો ભરે છે BAPS ના. શું સ્વાર્થ છે? તમે ખેતી કરો કે ના કરો, તમે ડેરી કે ગાયો સંભાળો કે ના સંભાળો, પણ છતાં અમે આ ભગવું કપડું પહેર્યું છે અને અમે એકના મટીને 130 કરોડ ભારતવાસીઓના બની ગયા છીએ. અમે એક માતાના દીકરા મટી ગયા છીએ અને ભારત માતાના દીકરા બની ગયા છીએ. અમારા મનમાં લાગણી છે, અમારા મનમાં પ્રેમ છે, અમારા મનમાં કુરબાની છે. ભારત માટે મરી જવું છે. तेरी मिट्टी में मिल जावा, तेरे खेतों में फहरावा, तेरी मिट्टी में मिल जावा. અમારા લોહીનો કણે કણ ભારત માતા માટે વાપરી દેવો છે. એ અસ્મિતા સાથે કામ કરવું છે. અને છેલ્લો મારો મુદ્દો છે ચેન્જ. થોડો બદલાવ લાવજો. શેમાં બદલાવ? ધોળાવાળ કાળા કરો, દાઢી કરો. એક છોકરો મને મળ્યો, આખું બધું સાફ અને અહીંયા આવડું દાઢું રહી ગયું. તો અહીંયા મેં કીધું વાળંદથી રહી ગયું કે ના ના, કે ફેશન છે, આવડું દાઢું અહીંયા રાખવાનું. બોલો આવી ફેશન? ચેન્જ લાવો, આમાં ચેન્જ લાવો, દાઢીમાં ચેન્જ લાવો, ગાડીમાં ચેન્જ લાવો, માઇક્રોવન લાવો, વોશિંગ મશીન લાવો. કેટલા ચેન્જ લાયા. વાળ કપાવાના બોલો, દાઢી કરાવવાના 500 રૂપિયા થાય છે. 500ની ડિલક્સ દાઢી, 5000ના વાળ કાપે છે. 5000ના વાળ. અમારા રાજકોટમાં એક જગ્યાએ 5000 રૂપિયાના વાળ કાપે. અમે તો નાના હતા ત્યારે ગામડે વાળને ઘેરાઈને કાપી જતો અને દાણા જ આપવાના, કશું પૈસા નહીં આપવાના. ધોતિયું આપી દેવાનું અને દાણા આપવાના. એમાં વળી શું પૈસા આપવાના? અમારા સારંગપુરમાં સંતોને મુંડન કરતા શીખવાડે બધા સંતોને કે મુંડન કરવાનું. તમે નવા હોય અમને અસ્ત્રો આપે અને ટોપ પેલી બ્લેડ બેડ નાખી પછી કે મુંડન શીખો. તે કોના પર શીખીએ? તે જૂના સંતો આવે, અમને બધા નવાને જોવે. નવા હોય એટલે એ કે કેટલાના કરેલા? એ કે ના પહેલું તમારું. તો કે હું મારે બીજે જઉં છું. કોઈ આપણને મોથું જ ના આપે યાર. શીખવું ક્યાં? તળબૂટ પર. કે અમારા જેવા કોઈક નવા હોય ને એને જાલીએ કે ભાઈ બેહો ને. એ કે હું બેસીશ, પછી તમારે મારા હાથ નીચે બેસવાનું, કારણ કે મારે શીખવાનું બાકી છે. એટલે આવું અમારે પેલે MOU કરવા પડે તો તૈયાર થાય. અને પછી પાછા શું કે તમે જેટલા મારા માથામાં કાપા પાડશો ને એટલા હું પાડીશ. આ હજામત કરવી એટલે કંઈ સહેલું નથી. વાળ કાપવા એ સહેલા છે, ઉપરથી આ બધું કાઢવું ને, હાબુ નાખીને આમ ઘસતા ઘસતા નીકળી જાય. શું નીકળી જાય? છોતરા નીકળી જાય. એમાં અમારે એક વાળંદ આવે, ધમાભાઈ, સારંગપુરમાં આવતા હતા. અને ભલગામડા ગામના, લીમડી બાજુ ભલગામડા ગામ છે ને, નીચે બેસીને હજામત કરે. અને આ બાજુ એક સંતનું પૂરું થાય ત્યાં તો આણે 5 સંતોનો ગાણ કાઢી નાખ્યો હોય. એવું સ્પીડમાં કરે ને, એવું સ્પીડમાં કરે.
એકવાર આ બાજુ ટ્રાફિક જામ હતો, તો મને, હું વેઇટિંગમાં હતો, મને વળી એ જોઈ ગયા, તો મને કે કોક દાડો તમારી પાસે આવો, તો મને કોણ જાણે શું કમચ સુધી, તે હું વળી એની પાસે ગયો. એ નીચે બેહીને કરે, પલાઠીવાળી ખુરશી બુરશી ને એની નીચે જ ફાવે, તે મને પલાઠી વળાવડાવી. અને પછી એણે જે માથામાં પેલો રૂસડો ફેરવવાનું શરૂ કર્યું છે, અને પેલું ચોમાસાનું ફૂલ વરસાદ હોય ને વાઇપર શરૂ થાય ને અને અસ્ત્રો એણે જે શરૂ કર્યો છે, 5 મિનિટમાં તો મને ઊભો કરી દીધો. દાઢી પૂરી થઈ જઈને મુંડન પૂરું થઈ ગયું, અને પછી હું ઊભો થયો, બધા સંતો મારી સામે જોઈને હસવા માંડ્યા. મને કે પાણીપતના યુદ્ધમાંથી આવ્યા હોય એવું લાગે છે. શંભાજી મહારાજ શિવા પેલા છાવા જેવા, અહીંથી લોહીને બધેથી લોહીના ટસિયા ફૂટી ગયા હતા, એટલા કાપા માર્યા હતા. એટલે મને તો દેખાતું નહોતું, અરીસો બરીસો નહોતો, પણ આમ થોડું થોડું ખબર પડે, લોહી બોહી થોડું નીકળતું હતું. પછી મેં પેલા ધમાભાઈને પૂછ્યું, ધમાભાઈ, વોટ્સ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ? તમારી આ સફળતાનું રહસ્ય શું છે? આટલા સ્પીડમાં તમે મુંડન કરી તે કરી શકો છો. મન કે અમારા ગામની બધી ભેંસોના વાળ હું કાપું છું. બધું હારા પહેલા કહેવું જોઈએ ને, લેવા દેવા વગરનો હું બેહી ગયો તારી આગળ. પણ વાળંદા આવાથી એ થઈ જાય, પણ એમાં ચેન્જ લાવતા ગયા. અમુક છોકરા પગે લાગવા આવે ને તો અમે માથે હાથ મૂકવા જઈએ. એક છોકરાને માથે હું હાથ મૂકવા ગયો તો વાગ્યું, હારું તારામંડળનો તાર હોય એવું લાગ્યું. આ શું થયું? મને કે સ્પાઇકી છે. સ્પાઇકી? મેં તો સ્પાઇકી એટલે શું? શેરા જેવા વાળ, ઊભા ને ઊભા રે, વળે જ નહીં, ઊભા ને ઊભા રે. જેલી નાખો, બોલો જેલી નાખો, ફેશિયલ કરો, આ બધું નવું નવું એટલું આવતું જાય છે ને. કપડાં બદલો ને આ બદલો ને, એ બધા ચેન્જ તો કરજો થોડા થોડા, જેમ તમને જરૂર લાગે એમ, અને સારું લાગે એમ, અને આપણી સંસ્કૃતિમાં શોભે એમ, સંસ્કારોને શોભે એમ, આપણી જ્ઞાતિને પરિવારને શોભે એમ. પણ ચેન્જ કરજો તમારી વર્કિંગ સ્ટાઇલમાં, ચેન્જ કરજો તમારા સ્વભાવમાં. મોબાઈલની દુનિયામાં સૌથી પહેલી આવનારી કંપની નોકિયા હતી. નોકિયા ફેંકાઈ ગઈ, નોકિયા ના ચાલી. નોકિયાનો ઇન્ટરવ્યુ હું જોતો હતો, એના એમડી બોલ્યા, અમને સમજાતું નથી કે અમે કોઈનું કંઈ ખરાબ નથી છતાં માર્કેટમાં કેમ ચાલ્યા નહીં. કેમ ચાલ્યા નહીં? કારણ કે તમે બદલાયા નહીં, તમે ચેન્જ લાયા નહીં. એના એ ડોગલા લઈને ફરતા હતા. ના ચાલે, 3 વાર દબાવે તારે એ લાગે, ABC આવું આવતું નોકિયામાં. 3 વાર દબાવો તારે C સુધી પહોંચાય. પેલો 3200 જેવો આવતો હતો ને ફોન. આ બધા હવે પેલા જમાના બદલાઈ ગયા બધા. એ પ્રકારે ફેરફાર કરવો જોઈએ. ગુજરાત સરકારે નબળી કામગીરી માટે 18 જજને સસ્પેન્ડ કરી દીધા હતા. 18 જજને સસ્પેન્ડ કર્યા. હવે સરકાર પણ કરે છે. CCC એક્ઝામ આપો, પ્રમોશન જોઈએ તો. અને હવે ટેટ ને ટાટ ને નેટ ને લાટ ને સ્લેટ ને કેટલું આવી ગયું છે. ટાટ ને ટેટ ને પ્રિન્સિપાલ થવું તો ટેટ ને ટાટ ને બધું કરવું જ પડે ભાઈ. બદલાતા જમાના સાથે ચેન્જ લાવવો જ પડે. અને બી ધ ચેન્જ વોટ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ. ઘણા કે અમુક લોકો વાંચતા નથી. હેરી પોટર લખી જેસિકા રોલિંગે, ત્યક્તાબાઈ, ડિવોર્સીબાઈ. ઘણા કે છે એનો પતિ મરી ગયો, હવે ગામમાં બિચારું બૈરું એકલું શું કરે. આ જેસિકા રોલિંગ સામે જોવો, બધી વિધવા બાઈઓ, છૂટાછેડાવાળી બાઈઓ. જેસિકા રોલિંગ કઈ લેખિકા નહોતી. એની દીકરીને ખાલી ટ્રેનિંગ આપવા માટે લખતી ગઈ, એમાંથી લખતી ગઈ. હેરી પોટર લખી, 8 ચોપડીઓ લખી, અને ચોપડીઓના 500 મિલિયન પુસ્તક વેચાયા. 500 મિલિયન હેરી પોટરના. 85 ભાષામાં ભાષાંતર થયું છે. 8 ફિલ્મો બની. 7.7 બિલિયનની કમાણી ફિલ્મોમાંથી થઈ. અને જેસિકા રોલિંગની કુલ નેટવર્થ છે $25 બિલિયન. ઇંગ્લેન્ડની રાણી કરતાં પણ વધારે પૈસાદાર આ સ્ત્રી થઈ ગઈ છે. નવલિકા લખી, પુસ્તકો લખ્યા, અને આગળ વધી. રો ના કરો, હું એકલી જ છું ને એકલો જ છું, શું કરીશ ને. અપંગ બાઈઓ કલેક્ટર થાય છે. એક બાઈ છે ભારતમાં અપંગ, ચાલી નથી શકતી, કલેક્ટર છે. જુનાગઢમાં આશીષ માંકડ આંધળો માણસ છે, આંધળો. 3 વર્ષના હતા, આંધળા થઈ ગયા છે. અત્યારે જુનાગઢની બેંકોના લગભગ એકાઉન્ટનું ઓડિટ એ કરે છે, CA છે.
આંધળો માણસ સીએ છે, ઘણા આણંદમાં દેખતા બીએ નથી થતા, બીએ ન થાય એનાથી આખું આણંદ બીએ પાછું એવા ડોન જેવા હોય, સીએ ન થાય. સીએ થવું એટલે આ સીએ થયો 35 માણસોનો સ્ટાફ છે. ઘણા કે હું તો આંધળો છું, શું કરું શું કરું, ફરિયાદ ના કરીશ. મહંત સ્વામી મહારાજ 92 વર્ષની ઉંમર છે, ચાલી નથી શકતા. બે સંતો ઊભા કરે ત્યારે ઊભા થાય છે, બેસાડે ત્યારે બેસી શકે છે, સુડાવે ત્યારે સૂઈ શકે છે. 92 વર્ષનો એક વૃદ્ધ સાધુ લાવો ભારતનો, જેણે અબુધાબીમાં જઈ અને હિન્દુ સનાતન મંદિરની પ્રતિષ્ઠા કરી હોય. આ મહંત સ્વામી મહારાજ છે. અને આવનારા વર્ષોમાં સ્વામિનારાયણ યુનિવર્સિટી, 5 યુનિવર્સિટી અને ભવ્યાતિ ભવ્ય અક્ષરધામ અને સત્સંગ દીક્ષા, બાળકોને બોલતા કરવાય ખાવાના ખેલ છે. પણ મહંત સ્વામી મહારાજ ચેન્જ લાવવા માંગે છે. 10,000 બાળકોનો સંકલ્પ કર્યો તો 34,000 બાળકો સત્સંગ દીક્ષા મોઢે કરે છે. ચેન્જ લાવવો છે એમને સમાજમાં. ફરિયાદ ના કરો, તમે કંઈક તૈયાર કરો. અને કાર્ય મહંત સ્વામી મહારાજ કરી રહ્યા છે. ગાંધીનગર અક્ષરધામમાં વોટર શો છે. પ્રમુખ સ્વામી મહારાજે સંતોને બોલાયા કે ઉપનિષદમાં નચિકેતાની સ્ટોરી આવે છે, યમના દ્વારે જાય છે, એ આપણે હિન્દુઓને બતાવો. તો સંતો કે બાપા ઉપનિષદ તો સંસ્કૃતમાં હોય, અને સંસ્કૃત તો દેવ ભાષા છે, દેવ થયા પછી જ કામ લાગે. તમે દેવ થઈ જાઓ ને પછી જ કામ લાગે. જીવતા તો ઇંગ્લિશ કામ લાગે. શીખવાડો ઇંગ્લિશ. આપણા વાળાના ભરખા બહુ જાગ્યા છે બધાને. ઇંગ્લિશ મીડિયમ ખોટું નથી, અમે ઇંગ્લિશ બોલીએ છીએ, પણ ગુજરાતી ભાષાના ભોગે નહીં. અમુક તો ગુજરાતીમાંથી ગયા ને અંગ્રેજીમાંથી ગયા. આપણા ગુજરાતવાળા ઇંગ્લિશ મીડિયમમાં જાય એટલે ઇંગ્લિશ એ બોલતા નથી થતા. એક છોકરો ઇંગ્લિશ મીડિયમનો, મેં કીધું 69 એટલે કેટલા થાય? મને કે એક્ઝેક્ટ શું કહેવા માંગો છો? એક્ઝેક્ટ 69 એટલે શું? બધું 79 પહેલા આવે અને 59 પછી આવે, એટલે વધારે મૂંઝાયું પાછું. 79 પહેલા આવે ને 59 પછી આવે, બધું તળિયે આવે, તળિયે. 70 પહેલા આવે, 70 પહેલા આવે. સમજાયું નહીં. બોલો ઇંગ્લિશ મીડિયમ વાળાને. એક ઇંગ્લિશ મીડિયમ વાળા છોકરાને પેલો ક્લાસમાં ભાષાંતર કરવાનું આપ્યું કે 12 વાગ્યા સુધી મારા પપ્પા ભાનમાં હતા અને 12 વાગ્યા પછી બેભાન થયા. તે હશે આપણો આણંદ વિદ્યાનગરનો. તેણે ભાષાંતર કર્યું ઇંગ્લિશમાં. ટિલ 12 o'clock માય ફાધર વોઝ ઇન સેન્સ, આફ્ટર 12 o'clock હી બીકેમ નોનસેન્સ. 12 વાગ્યા પછી નોનસેન્સ થઈ ગયા. એવા ભાષાંતર ના થાય. હવે બધાને બીજું શીખવાડજો, શીખવાડવાનું અમથું અમથું. લિટલ લિટલ ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. કયો સ્ટાર લિટલ છે? સૂર્ય કરતા મોટા છે. આ બધું અંગ્રેજોમાંથી ખોટું ખોટું શીખી ગયા. પેલું પાછું જોની જોની યસ પાપા, ઇટિંગ સુગર નો પાપા, ટેલિંગ લાઈ નો પાપા, ઓપન યોર માઇથ. આ ખોટી ખોટી કવિતાઓ શીખવાડે છે. પહેલેથી જળકમળ છાંડી જાને બાળા શીખવાડો. ચારણ કન્યા શીખવાડો. 14 વર્ષની ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા. ગીરના કુત્તા ઊભો રહેજે, ભોગ મરાતો ઊભો રહેજે, ભૂખ મરાતો ઊભો રહેજે. 14 વર્ષની ચારણ કન્યા સિંહ આવે અને હાથમાં દંડો લઈને મારવા જાય. અને તમારી કન્યા વંદો આવે ને આખી બહાર આવી જાય. વંદો આવે, એક ગરોળી આવે. ચારણ કન્યા નહીં, ચારણ કન્યો એ બહાર આવી જાય. એ વાત છે બધાને. તૈયાર કરે અમે પાછા કે ખેતીવાડી વાળા, અમે ગામડા વાળા. શું ગામડા વાળા? છોકરા છોકરીઓને થોડા તૈયાર કરો, મજબૂત બનાવો. ખાલી બૂસ્ટ પીવાથી તાકાત ના આવે, રેડબુલથી તાકાત ના આવે. એને આ અસ્મિતા રેડો. અને સંસ્કૃતિનો ઉપનિષદનો વોટર શો પ્રમુખ સ્વામી મહારાજે બનાવડાયો 87 વર્ષે. 87 વર્ષના બાબા વોટર શો ના વિચાર આવે કે પથારીમાં વોટર શો થતા હોય? 87 વર્ષે પ્રમુખ સ્વામી મહારાજે ગાંધીનગર અક્ષરધામમાં વોટર શો કર્યો. થોડો ચેન્જ લાવીએ, विचारधारा में चेंज लाओ, सोच को बदलो, सितारे बदल जाएंगे, नजर को बदलो, नजारे बदल जाएंगे। किश्तियां बदलने की जरूरत नहीं, दिशा बदलो, किनारे बदल जाएंगे। थोड़ी दिशा बदली नाखो,
કિનારા બદલાઈ જશે, મારાથી ના થાય. એકવાર એક યુદ્ધ લડાતું હતું અને દુશ્મનના દેશના લોકોએ, સૈનિકોએ આપણા સૈનિકોને ચારે બાજુથી કવર કરી લીધા. એટલે એક સૈનિક થોડો ગભરું હતો. એ સૈનિક સેનાપતિને કહે, સેનાપતિ, આપણને ચારે બાજુથી કવર કરી લીધા છે, વોટ વી વિલ ડુ? અને સેનાપતિ ચેન્જ વાળો તો, પોઝિટિવ વિચારધારાનો, એ શું બોલ્યો? હવે આપણે એકદમ ઈઝી થઈ ગયું. જોયા વગર ગોળીબાર કરશો ને તો 2-5 તો પૂડશે જ. ચારે દિશામાં માર્યા જ કરો. ચારે બાજુથી ઘેરાઈ ગયા એટલે ગભરાઈ શું જવાનું? કોઈ પણ પરિસ્થિતિમાં પોઝિટિવ જ વિચાર કરવાનો. હંમેશા આગળ વધવું છે. કોઈને પાછા પાડીને આગળ ના વધારો, કોઈકના શેઢા દાબી ના લો. ખેડૂતો આવ્યા છે ને કેટલાક, આપણા ટેવ હોય, ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની જેટલી નથી મજા આવતી ને એટલી કાપવાની મજા આવે. અમુક તો ઉત્તરાયણમાં પતંગ તૈયાર જ નથી કરતા, ઝંડા જ બનાવે અને લઈ લઈને દોડ્યા જ કરતા હોય. ઝંડા જ લઈ લઈને લોકોના લૂંટતા જ હોય. અમુક તો જોલ જ લૂંટતા હોય. અમુકના આમ જ મજા આવે. કોઈને કાપો નહીં, કોઈને કાપીને આગળ નહીં વધવાનું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, ઇન ધ પ્રોગ્રેસ ઓફ અધર્સ લાઈઝ અવર ઓન, ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ અવર ઓન. સેજ ચેન્જ લાવો. અત્યાર સુધી આપણે સૂર્ય દાદાથી ખાલી ચડ્ડી બંડીને હાડીઓ લુગડા હુકવતા હતા. એ સૂર્યમાંથી સોલાર સિસ્ટમ આવી ગઈ, ધાબા માત્ર સોલારથી ભરાઈ ગયા. આ ચેન્જ છે. પવનથી ખાલી આમ કરતા હતા, પતંગ ચગાવતા હતા, એ પવનથી વિન્ડ મિલો બની ગઈ અને મેગાવોટની વીજળી ઉત્પન્ન થઈ ગઈ. આ ચેન્જ છે. ડ્રીપ ઇરિગેશન આવી ગયું. આ ચેન્જ છે. દરેક જગ્યાએ ચેન્જ લાયા. એમ આપણે થોડી વર્કિંગ સ્ટાઇલ બદલી, ખેતીની સ્ટાઇલ બદલી, પશુપાલનની સ્ટાઇલ બદલી. સેજ ચેન્જ લાવો. દરેક બાબતની અંદર એડવાન્સમેન્ટ લાવો. સેજ સુધારા કરતા જાઓ કે હું આદર્શ ટેકનોલોજી વાળો ખેડૂત કઈ રીતે બની શકું, હું ટેકનોલોજી વાળો પશુપાલક કઈ રીતે બની શકું. ખાલી ઘીસીપીટી જૂની સ્ટાઇલથી નહીં. અને છેલ્લી એક વિચારધારા, ભગવાન બધું જુએ છે ને ભગવાન હંમેશા મારી સાથે જ. તો વિકસિત ભારત થશે. કબીરજીએ લખ્યું છે, ચીટી કે પાવ મેં ઝાંઝર બજતા હે, વો ભી મેરો સાહિબ સુનતા હે. તો દૂધમાં પાણી નાખો તો ખબર ના પડે એમને. દૂધમાં પાણી નાખો, સોરી, પાણીમાં દૂધ નાખો તો ખબર ના પડે. કેટલાક દૂધમાં પાણી નાખે ને કેટલાક પાણીમાં દૂધ નાખે. હવે તો પાણી, પેલું દૂધની જરૂર નહીં, આખું નાખું ટેન્કર અને અંદર કેમિકલના 2-5 ટીપા નાખો ને આખું દૂધ થઈ જાય. શું ટેકનોલોજી! વિકસિત ભારત. વિકસિત ભારત. ભારતમાં જેટલું દૂધ ગાયો આપે છે, ભેંસો આપે છે, બકરા આપે છે, ઊંટડીઓ આપે છે, એના કરતાં વધારે દૂધ પીવાય છે. તો બાકીનું હારું આવે છે ક્યાંથી? આવે છે ક્યાંથી? પાવડરનું નહીં, બનાવટી દૂધ. જે નાના બાળકોને આપણે વિકાસ કરવા માટે દૂધ પીએ છીએ, એ દૂધમાં બનાવટ, એ દૂધમાં ખોટું ન કરો. કોઈની જિંદગી સાથે ચેડા ન કરો. અહીંયા બેઠેલાની વાત નથી કરતો, અહીંયા તો સારા જ આયા છે, પણ તમે કોકને કહી શકો એટલે કહું છું. બીજા જે કરે છે, જેના મનમાં ખોટું લેશ માત્ર કરવાનો વિચાર આવે છે, ક્યારે ખોટું ન કરવું. સહારા જે વર્લ્ડ કપ રમાડતા હતા, સુબ્રતો રોય જેલમાં જવું પડ્યું, તિહારની જેલમાં જવું પડ્યું. અને સુબ્રતો રોયના અગ્નિ સંસ્કારમાં એની પત્ની કે એના 2 દીકરા પણ ના આવ્યા. કોના માટે ખોટા ધંધા કરો છો? કોના માટે ભેગું કરો છો? ઓસ્ટ્રેલિયા સેન્ડ પેપર કાંડ કર્યો બોલ ઉપર, ઓસ્ટ્રેલિયાના કેપ્ટને રડવું પડ્યું, સ્ટીવ વોર્ડ ને બધાએ. મેચ ફિક્સિંગ કર્યું ભારતમાં, અઝરુદ્દીને રડવું પડ્યું. અને આઈપીએલ જે બોલબાલા છે ને અત્યારે, આઈપીએલ શોધનાર મોદી, નીરવ મોદીના, લલિત મોદીના બધા છે ને, એ આઈપીએલની શોધ કરનારા મોદી. એનો દબદબો હતો મધ્યપ્રદેશ, રાજસ્થાન સરકારમાં. પેલી રાજ્યના ખાસ હતા અને એને દેશ છોડવાનો વારો આવ્યો. કિંગફિશરને દેશ છોડવાનો વારો આવ્યો. જો તમે ખોટું કરવા ગયા અને ભગવાનનું અનુસંધાન ચૂક્યા તો સાપ સીડીની રમતની જેમ મોઢામાંથી પૂંછડે આવી જશો, હેઠે આવી જશો, સ્નેક એન્ડ લેડર્સની જેમ. એટલે આપણે ભગવાન હંમેશા મારી સાથે છે. ભગવાનનું બળ કોઈ પણ પરિસ્થિતિમાં. ભુજમાં ભૂકંપ આવ્યો અને ભૂકંપમાં કોપ ડગલાસ કરીને વિદેશી માણસ મદદ કરવા માટે આવ્યા. એણે કીધું
કે અત્યાર સુધી વિશ્વના અનેક દેશોમાં ભૂકંપમાં, સુનામીમાં હું રાહત કામ કરવા ગયો છું, પણ ભુજના માણસોમાં, ગુજરાતી માણસોમાં જેટલી સ્થિરતા મેં જોઈ છે, આવી સ્થિરતા કોઈ દેશના માણસોમાં જોઈ નથી. આ ભારતના માણસો છે. ચેન્જ ઠાકર કરે તે ઠીક, ભગવાન જે કંઈ કરે છે તે મારા સારા માટે કરે છે. આ વિચારધારા સાથે જીવન જીવે છે. જીવન કે સાથ ભી, બોલો તો પછીનું વાક્ય, जीवन के साथ भी जीवन के बाद भी. LIC नहीं, ભગવાનની વાત છે. યોગક્ષેમમ વહામિયમ. LIC વાળા તો જીવનના ભેગા હોય ત્યાં સુધી બરાબર છે, બાદમાં તો પછી હેઠાવાળાને કામ લાગે, જતો રહે ને LIC મદદ ના કરી શકે. પણ ભગવાન આપણી સાથે છે, હંમેશા સાથે છે. ખાલી તમે રોડ પર જતા હોય અને એક દંડો હોય ને તો એ કૂતરાની બીક નથી લાગતી. ખાલી વાંકા વળીને તમે એક્ટિંગ કરો ને તો એ કૂતરું જતું રહે કે આ ચરોતરવાળાને ભરોસો નહીં, ખોતરીને હળીઓ કાઢે એવા છે. એ આપણાથી બીવે તો ભગવાન આપણી સાથે છે તો ગભરામણ શું રાખવાની? ઇફ ગોડ્સ ટચ ઇઝ ધેર ઓલ કેન બી ડન. તો આજે આપણે સૌ કોઈ ભેગા થયા છીએ. ગ્રીન એન્ડ વ્હાઇટ રિવોલ્યુશન એ તો એક ટાઇટલ છે, અને બે જે પશુપાલકો છે, ખેતીવાળા છે, એ સિવાયના જેટલા હોય, બ્યુરોક્રેટ્સ હોય, અધિકારી હોય, ખેતી નથી કરતા, એને પણ ખેતીને પ્રેમ કરવો જોઈએ. આજે આપણા ઘરમાં બ્રેડ આવે છે કે રોટલી આવે છે, ભલે તમે ખેતી નથી કરતા, પણ જે ખેડૂત ચોમાસામાં, શિયાળામાં, ઉનાળામાં ત્રણ સિઝન સહન કરે છે અને મજૂરી કરી અને આપણા ઘરમાં ઘઉં મોકલાવે છે, ત્યારે આપણે રોટલીઓ ખાઈ શકીએ છીએ. એનો ઉપકાર માનવો જોઈએ. આપણે જે ચોકલેટો ખાઈએ છીએ, આઈસ્ક્રીમ ખાઈએ છીએ, એ દૂધ દોનારી બાઈઓ કે ભાઈઓ, એનો આભાર માનવો જોઈએ. છાણ વાસીદું કરે છે ત્યારે આપણે દૂધ પી શકીએ છીએ, એનો આભાર માનવો જોઈએ. તો ભારતના બે અતિશય પાયાના પગથિયા છે, પથ્થર સમાન છે, એ ખેડૂતો, ખેડૂતની ધર્મપત્નીઓ, જે ઢોરને પણ સાચવે છે, જે ખેતરને સાચવે છે. અમે ઋષિ સંસ્કૃતિના માણસો છીએ. આપ કૃષિ છો. ઋષિ ને કૃષિ સાથે મળશે તો વિકસિત ભારત થશે ને થશે જ, થઈ જ શકશે. તો આજે ભગવાન સ્વામિનારાયણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સર્વ દેવતાઓ, સર્વ અવતારોના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આપણે બધા જ સાથે મળીને સંકલ્પ કરીને જઈએ, હું દેશને વફાદાર રહીશ, હું દેશનું સારું થાય એવું કામ કરીશ, હું દેશનું ગૌરવ થાય એવી ખેતી કરીશ, હું દેશનું ગૌરવ થાય એવું દૂધ ઉત્પાદનનો વ્યવસાય કરીશ, દેશનું નામ બગડે એવો વિચાર નહીં કરું, એવી વાત નહીં કરું, એવું વર્તન નહીં કરું. હું ભારતનો છું અને ભારત મારો છે. આ વિચારધારા સાથે આપણે સૌ કોઈ જીવી શકીએ અને ભારતનો ઝંડો ઉપર વધારે ફરકતો જાય, વધારે ઊંચો જતો જાય. આપણા જીવનથી, આપણા લૌકિક પારલૌકિક જીવનથી એવી બળબુદ્ધિ શક્તિ આપણને સૌ કોઈને પ્રાપ્ત થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. આણંદ અમૂલનું ધામ છે, આણંદ NDDBનું ધામ છે, આણંદ એ કામધેનુ યુનિવર્સિટીનું ધામ છે, આણંદ અનેકનું એપી સેન્ટર છે. જેમ આણંદ એ BAPSનું મધ્યબિંદુ મહંત સ્વામી મહારાજની ભેટ આપનારું કેન્દ્ર છે, એમ આણંદે દેશને વિકાસની દિશા બતાવી છે. તો આપણે બધા વિકાસના રોલ મોડલ બની શકીએ, એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર સાથે સૌ કોઈને જય સ્વામિનારાયણ.